આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા જે નશાની બંધી છે આને રાજ્યમાંથી નાબૂદ કરવા ખાતર પોલીસ કાર્યવાહી કરતી હોય છે। આ જ કડીમાં અમદાવાદ શહેર પોલીસ પણ સમયાંતરે વારંવાર એનડીપીએસની જે પ્રવૃત્તિને નાબૂદ કરવા ખાતર કેસો કરતી હોય છે। ગઈ તારીખ 1/6/2026ના રોજ અમદાવાદ શહેરના ઝોન 4 પોલીસ ડિવિઝન ખાતે જે નરોડા પોલીસ સ્ટેશન છે આમાં આના ઇન્ચાર્જ જે ઇન્સ્પેક્ટર છે SA કોટી કટોડિયા આને ખબર મળેલ કે એક વ્યક્તિ છે જે હ્યુમન ઇન્ટના આધારે કે આ કોઈ વાદાજનક વસ્તુ લઈને ખાસ કરી નાર્કોટિક થઈ શકે તે લઈને આવવાના છે। પોલીસ દ્વારા યોગ્ય આ વિસ્તારમાં વાચ ગોઠવી નાના ચિલોડા સર્કલ પાસે આ વ્યક્તિને રોકી ઓર એનડીપીએસના એક્ટની જે એક્ટના પ્રોવિઝન છે આના અકોર્ડિંગ કાર્યવાહી કરતા આ વ્યક્તિ જેનું નામ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ ઉંમર 48 યર્સ રહેવાસી ગિલવિટ હિલ્સ ચોકી યુનુસભાઈની ચાલી અંધેરી વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્રના છે। આને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતાં આ વ્યક્તિ પાસેથી 7 કિલો और 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે જેની કિંમત આશરે 14,16,80,000 જેટલી છે। આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે। પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા।